ખરેખર. અને બાપા પણ નસીબ કેવાક તમે એ ભાઈ આવી ગયો તમે બસાયા. બાપા મારા પાડી ગયો દેતા ઉતી બાપા બાપા કયો તો ખરા બાપા મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ જમાઈ. ઉતી બાપા કયો મારી છોડી ઘણું વાટ જોયું, ઘણી વાટ જોઈ. મારી છોડીને ઘણી વાટ જોઈ કે બાપા પેલા વગર મને નહીં ફાવતું. છેલ્લા તમે ના આયા તો મારી છોડીને જમાઈ એને બીજા લગ્ન કરી દીધા. બાપા આટલો બધો અન્યાય કર્યા બાપા તમે તો ખબર હતી કે તમે પાછા આવશો. બાપા મને જો ખબર હતી કે હું પાછો આવ્યો પણ આ તો ભગવાનનું રૂપ લઈને ભાઈ આવ્યો તે મને બસાયો કયો. ખરેખર માતાજી સાક્ષાત ઉતર્યો. બાપા મારે જવું છે એને જો કેનાવી કે બાપા મારે જવું છે મને લઈ જાઓ એક ફરીને મોટું જવું છે બાપા. હું શિયા મોટા સમય તમને લઈ જાઉં એના આગળ અમે મારાથી મોટી ભૂલ થઈ. બાપા મને લઈ જાઓ બાપા મારે મોટું જવું છે એક ફરીનું લાભવું હતું હું વારી ખોંજી કી છે લાભવામાં જો કદી કોઈ ના પાડે તને વાકી દે હા ગોકા હું આવું કીધું હા વડનગર જવું છે હેરે લાંબી છે મને કશો વાંધો નહીં. મોટી બાપા આલી આ ઘેર પહેરવા ચાલે ચાલ આવી જેની લાંબી લેતા આવશો ને જતા આવશો બે જણો છુપછનથી લેતા હોય તું તાર જાડી જ લઈ લેજે. પાતળી નહીં તું તાર ખાવ. મારે કોઈ લાવવું કેમ લેતા કશું નહીં લાવવું ચાલશે કશું લાવવું નહીં લાંબુ હોય તો બોલ કે મારી પાસે ના કે મારા વાળે ના લાવી હા રે લાવો છો લાવો પાતળી હેરે લેતા આવડી પાતળી કેવી બે તો લેતા ઘેર પહેરવા ચાલે નહીં હો તારે અમે પગલું સાસુ જો કલમ કોબ્યો બધું હતું પણ આવો મોદો પડે મરશી વેશવારી બધું માર તો માપની ફોરી લાય ને ચાલશે એવું કોઈ ના આ ના હોય તો ના લાવતી તું બેટા અચોથી આયા કોણ છે તમે ચો જતા રહેતા કેટલી વાર જોઈ હતી તમારી હું ભાઈબંધનો અંગાત ફરવા જો એ સોરી એ બધા કેમ ખેલ કરતો હોય કે ભાઈ મારા કેમ જમાઈ બસ વેવાયું હું ભાઈ પાને શું તમે ભાઈ આ બધું મગર ના ચાલે આ રીતના હું એકણ છું ને એ તો કોઈ શું યાર તમને બધું કહું બેટા મારી મોટી ભૂલ થઈ ગઈ. તું ના પાડતી હતી ને તોય મેં તમે બીજા લગ્ન કરાય. આ જમાઈ છે ને નદીમાંથી કોઈક વ્યક્તિને બહાર કાઢ્યા છે. ભગવાન રૂપી કોઈક આવ્યો ગમે તે કરીને બસાયા છે. હોતા જ મારું મરેલું મોટું છે હોત બાબા હવે હું તમને બે હાથ જોડું છું હવે હું ઓન વગર કોઈના પાણી નહીં જોઉં ના કોઈના અંગાત ઘર સંસાર વધાય તમે બેટા ઓન બધું શું જવાબ આલવાના? ઇવન જે તમારે જે જવાબ આલો યાર હું તો ઓન અંગાતી જ રહ્યો હું બધું સંભાળું છું. તમે બે રાજી ખુશી રહેજો ભાઈ. જો તમે તમારા ઘેર તો હું બધું સંભાળું. બાયડી છો થાય તમે ભાઈ મારી તું બંધ છે હાલ જો ખોટ મારી કરવી પડશે હું બે હાથ જોડીને એક વખત હજી માફી માંગુ છું. બરાબર મારી ભૂલ થઈ ગઈ પણ મારા સોળીના જે મારા જમાઈ હતા ને એના જે ઘરવાળા એ નદીમાં નાવા ગયા હતા અને તણાઈ ઘણા સમયથી મળ્યા નતા. બરાબર પણ ભગવાન માતાજીને લાજ રાખી અને યાદ ખેમ મારા ઘેર આયા. બરાબર એટલે મારી સોળી છે ને એ એમનીના અંગાથી જ રહેવા માંગે છે. બરાબર એટલે તમને બે હાથ જોડી વાત એ ભાઈ આવું ના થાય યાર. અમારા તો આ તો આબરૂનો સવાલ થાય. કોઈ વસ્તી વાતો ના કરો મારી તારું એક તો કે કાવડી ને નવ બીજું કોઈ બંધ કરતી બસ આમાં જો જે કશું થાય એવું છે નહીં. બરાબર એટલે ખોટું હું તમારી માફી માંગુ છું. બીજું નહીં માફી માંગવી યાર હું વાત કરો છો આવું થોડું ચાલતું હોય છે કે યાર આ થોડા મકરાના ખેલ છે. અમાર ગમો આબરૂ નીકળી જાય આબરૂનું હોય મારી યાર આંદે જવાબ એનો તમારે જેટલા જવાબ જોવો ને એટલા જવાબ આલો. મારી છોડી કેટલા સમયથી દુખી હતી. ખરેખર એને આજ સુખનો સૂરજ ઉગ્યો છે. એના આજ બાબા ડુંગરો ડુંગર ઉપાડી છે ને પણ તમારે જોવો છો બોલો તમારા
પહેલાથી છે વાત નથી કરી તાર અંધારામાં રાખ્યા. જો બે ભાઈ હજી તમે ઓળખતા નહીં એવા હાઈ ક્વોલિટી વકીલ લઈને ફરવાનો મોણ જ છું. તમારા જો ફૂટવું હોય ને એ ફૂટી જજો. બીવાતો નહીં હું કોઈનાથી જો. ભવાની શું વાત છે યાર, વાત કરો છો તે થોડું ચાલતું હશે તને આ તો બધું. પણ આ તો આબરૂના 10 લાખ રૂપિયા મેલી દો. આબરૂના 10 લાખ રૂપિયા મેલી દો. અમારામાં બાયડી નહીં લાવવાની. એટલે તમારે પૈસા જોવું છે. ઓહો, પૈસા તો 10 લાખ આવવાના. બીજી નહીં એટલે મારે નહીં જોવા લાભા બીજી વાત કરો છો. તમને 10 લાખ રૂપિયા મળી જાય. બોલો બસ તાન. શાંતિ અમુક બોલો શાંતિ. તો બરોબર છે તો એક જમીન ગોમ આલી દઉં તમને. વીઘો નહીં લેવો 10 લાખ રૂપિયા હું મને અમારા આપો. બાયડીના પૈસા કરશો ને બરશો નહીં કરવાનો. વિકો લેવો છે. ઈ લેવા જે તું કોપર 10 લાખ એ લઈ લઈએ ને વીઘો એ લઈ લઈએ. ના ના એ બે બંધ નાખો કે મારા માવો કીધી મારા મા કે છે રેટ લેવું છે બે બંધ નાખો દુકાન લઈએ બે વડનગરમાં વાપરો. એ તો જતો ભાઈ. જો હવે ભાઈ આ માર તો હો વાત ને એક વાત કવા દે વડનગર દુકાન રહીને યાલવી હોય તો કયો તાણે હું કેવું ડોશી રડી ખાશી. તાણ વરી પાછા અમાર કોઈ ઇજ્જત નો સવાલ છે. કશું વાંધો નહીં. તમારે દુકાન જોવા છે ને? તાણ કશું વાંધો નહીં. બહુ લેવી હોય તો લઈ જાઓ. ના નહીં આ તો હારો છું એટલે બહુ લઈ જવા દઉં છું કે તાકાત છે કોઈ લઈ જાય મારો ઓગણાથી. કશું વાંધો નહીં. બરોબર તો શાદા આવીએ લેવા દુકાન. હું તમને ફોન કરીશ. હા બરાબર. ખબર પડી આમાં ખબર પડી કે દુકાન કે બાયડીની કોઈ વેલ્યુ નહીં. આ ઘરમાં રૂપિયોની વેલ્યુ છે. મારી છોડીને રૂપિયો માટે રાખી હતી પણ તમારામાં તાકાત હોય ને તો એક રૂપિયો ખાલી વખોડીને જોવો મારા પાનથી. તમે હેડો. ડોશી મારું બેટું રોડે ગોનો દિયો રોડે આયા. રોવાનું કરે ગુરગસ દિયો. વડનગર દુકાન આવશે ને તો બધું આવશે આપણા થોડી રોવાનું ના હોય વાત કરીશ. બંગડે બેનીશું. ડોશી તાને વડી હું રોડે નહીં આવ. હત્તર લઈને ઊભી કરી દઉં તું કઈ ચિંતા કરું છું. બાબડ્યું? પેલું જે તમારા આ સુધી જેટલા પૈસા આલ્યા હતા ને એનો એક વખત હિસાબ કરી અને ચોખવટ કરી અને પછી આપણે આગળની કાર્યવાહી વકીલ અંગાથી બધું કરશું બરાબર. પછી તમારે દુકાન પણ હું તમને જેટલા પૈસા આલેલા છે જેટલો વ્યવહાર કર્યો છે એ બધાનો હિસાબ તૈયાર રાખજો. હું વકીલને લઈને આવી અને તાત્કાલિક બધું થશે. અને પણ ભૂલી ગયા દાગીના તૈયાર રાખજો. જે હોય છે દાગીના તૈયાર રાખજો બધા. હું વકીલને લઈને આવી પોલીસને લઈને આવી. ડોશી હલવો ને તમારો અમે ભલી વાર નહીં ગયા. ઓમે હવે તારા પહેલાથી ફૂટી ગયેલો છે. તમારા ફૂટી જેલો મને રાખ્યો તમે બે જણા તો હમુદો રાખ્યો કે પેલું ગોળું હતું કી વકીલ લઈને આવશે ને હમણાં બધી પથારી. તમે હું હકતી દુકાન લ્યો છો, હું હકતી જમીન લ્યો છો, હું હકતી પૈસા લ્યો છો. પેલી રીબાઈ ને એટલે આ દશા આવી. એની ઓતેડી બાળી ને ઈમો. તું કૂદી કેતી હતી. પકડ કોને હાલ હમણાં ભૂતું ખોટી નાખો પડે. ચાલી કાઢી આપો. ખબર પડે આ કોને એ તું નથી હુરાતડી થઈ જઈ પેલા નથી થઈ જઈ. તાને ભાઈ મારી બંધજી બંધો તારે મારી ચાવી કાઢી દે. એક વાર ફૂટી જાય બીજી વાર ફોડી નાખશે હમણાં હાલ. બોડું મેલી. જતી દેખા તું એ દેખા વડે વધારે બે વધારે શું અમે તો તાને બેટા બીના આ તો થોડા કરતા દશામાં તો 10 દાડા પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા. મારી માના 10 દિવસની સેવા પૂજા કરી. અમે દશામાં તો અમુ તો તોરા સંપત આપણું તો ઘર હુનું થઈ જાય બેટા. સાચી વાત છે. માં તારા વિના ઘર પૂરું થઈ જાય. 10 દાડા 2 ટાઈમ તારી આરતી પૂજા પાઠ કરી પણ માં ઘણું સારું લાગ્યું. 10 દિવસ ચા નીકળી ગયા ને એ તાકવા પડે નહીં બાપા. હા માં હવે આપણે આરતી કરી નાખીએ. હા આરતી કઈ નાખી. મારી માં તો પ્રેમની ભૂખી છે હો બાપા. માતાજીને તો દશામાં તો બીજું શું જોઈએ. મારી માં મારી માં ના ના. બોલો દશા માતા કી જય. બોલો દશે દાડાની દશે દેવીઓની જય. જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં જય 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 દશામાં. લાખ લાખ દીવડાની આરતી ઉતારું. લાખ દીવડાની આરતી ઉતારું. જય દશામાં જય દશામાં જય 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 દશામાં.
હું તું મારી મારી એ માં હું તું મારી તને હા દવા કોણ લઈ માજી શું જોવા માજી હાથ ના જોડતો હું અભી હાલ લાવો રો ખાવાનું તો આટલું જ છે હું મારા માટે કાઢ્યું હતું પણ કશો વધો નહીં મારા ઘેર ક્યાંથી લો લો માજી ખાઈ લો લાવ ખાઈ લો માજી બીજું જોવા તો કહેજો હો ખાવ તમ તાર ફોન કીધી ખાવ કોઈ ઉતાવળ નહીં હો ખાઓ પોણી લાવ પોણી હા ખાઓ ખાઓ લાવ માજે હું ખવડાવ લાવ લાવ અમાર ઘેર ચોથી માજી તમે બોલો કોની કોની લાવો બેસો માજી 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 શું બતાવે નક્કી મા દશામાં જશે આ મારું મન કે છે હે મા દશામાં તમે દર્શન આપીને તો મારો બેડો પાર કરી દીધો છે બાપા આવશે ને એટલે હું બાપાને કહીશ ગોખલા હું થિયેટર મારો માર જો કે મને હવારો ની ખરા આવે છે શરીર લે ડોશી હું થયું ડોશી અરે આ મોહન બહુ ટાઈટ થઈ જશે ને આ ડોશી ને ગોખલા દવા કોણ લઈ અરે મને નહીં ખબર તો આખું શરીર પડી જાય છે અંદરથી ખરા આવે છે ખડકે જલ્દી બહાર અરે કરા પણ તમાર શીખને સીરીઓ પર કે કટક તો કટના કો ચાલે ના આવ્યો એ પણ નહીં મટતી બોરમાં પડી ના આવ્યો પણ અમાર માને બાબુ ગોખલા આખું શરીર બરસ અને ખબાતું નહીં બાપા અરે ખબાતું નહીં મારે ગોખલા શરીર બરસ થયા ગોખલા પકડ કે બાપા એ મારી મન રાતી સપનું આવ્યું હતું ને કે આખી રાત હું નહીં ઊંઘ્યો મને જપ્પા જ નહીં રહી તો હું તો અને મારે તો ઉપર ગઈ દબાવો ડોસી હતી કો અને નક્કી હાલ ભરત સારું છે ને દશામાં નો તે નક્કી પેલી જૂની બારીને ભરત લીધું હ અને કોક એનું જ છે કે તમે ગમે તે કહેતા હોય પણ વાત સાચી છે ગોખલા બાયડી કાઢી મેલી છે ને આપણે એને દશામાનું વરત લીધું છે બિચારી કશું કોઈ વોક નહીં 100%. તાર માનું ભીખ જવું પડશે ત્યાં દશામાન કટલી પડવું પડશે ગમે તે કરી ખડકીને સરખી ગોખલા ખાવાનું કહી દે બૈરામ તો ખરાવા હવે તમે પેલા એ ઘેર તો ઉપર કે મને ખોટું ખોટું ઘર બૈરા મારે તાર માનું ભીખ પકડો તો માને પકડો કે તમે મને ખરાવા છે રાગ રાગ રહી લે એ દશામાં એ મારી મા દશામાં સારું કરશે મારી જય મા દશામાં આજે તારો છેલ્લો દાડો છે માં તારી જાત જવાની તૈયારી કરી રહી છે પણ તું આજે મારું બધું દુઃખ લેતી જશે માં દશામાં રાત રાગ મારી માં દશામાં માં શું થયું બાપા માને માં બાપા માને શું થયું બેટા માફ કરજે માં શું થયું માં દશામાં હે માં દશામાં માફ કરજો મારી જે પણ બોલો એ હું માફી માંગુ પણ આ મારા સાસુ માને હારા કરજે માં દશામાં આજે તારો ચમત્કાર જોઈ લીધો માં જોઈ લીધો બાપા જોઈ મારો ચમત્કાર દશામાને બેટા આપણે બધી માં ઊભા થઈને પગે લાગો બધું હારવાનું થશે ઊભા થાવ માં ઊભા થાવ વેવાઈ તમે પગે પાડો પગે લગાવો પગે લાગી દે માં
માં પગે લાગ, માં બધું હારે પગે છે. લગાવો, પગે લગાવો. માં પગે લાગ. પગે લગાવો. જય દશામાં હારું કરી દ્યો બા. મને ખરબન બધું મટાડ્યો બા. ડોશીને હારું કરજો બા. દશામાં લાવજો બે ભાઈ, આરતી લાવજો આમ થોડી. દશામાં અહીં અમારી ભક્તિની લાજ રાખી મારે. બા દશામાં લાજ રાજ. માં આજે તે તારો ચમત્કાર બતાવ્યો ને તે પાછા લાયા ડોશી હોય. હારજો, હારજો ડોશી બી હાર. માં બધું હારું થઈ જશે. માં ચૂપ થઈ જા. જય દશામાં, હે મા દશામાં. ચાંદનું છું જોવાનું. સવારવાનું જે ઊંચી છું બે હા. તો મને એક ખણ આવતી હતી પણ મને થોડી ખણ પાછી પડી જઈ છે અમુક. હે દશામાં, કોઈ દારો જિંદગીમાં હું તારી ભૂલ નહીં કરું માં. બધું મને હારું થઈ જશે. માં ભૂલ છે મેં બાયરીને મેં લઈ જઈશું માં, પણ માફ કરી દે બા મારો. ગોળો પાથરીને ભીખ માંગુ છું. મારી માને હારી કર દે. માં આજે તું જોઈ લીધી તારી ભક્તિની, તે આજે શક્તિ બતાવી દીધી. માં ડોશી સારું થાય છે. હે માં મારી માં બધું મારી માફી ના માંગ. માં આ રહી ને દશામાં કર એ બધું હારું છે. દશામાં કર. દશામાન કરજો. ભૂલ થઈ ગઈ મારી. આપણો હોત થઈ જાય તો કમ્પ્લીટ થઈ જાય તો ચિંતા કરશો. હે મા દશામાં લાજ રાખ માં. માં હા માં બધું સારું થઈ જશે. માં આવું હારાવાના કરજે. માં મારી ભક્તિની તે લાજ રાખી છે. માં લાજ રાખી છે. માં મારી સોળીનો બધો દુઃખ દૂર કરીને હતી બાજુ. માં તમે લોકો આયા સારું કર્યું. આજે મારી માનો છેલ્લો દાડો છે ને એને પધરાવા જવાની છે. ના હોય તો હેડો બોલો દશા માતાજી જય. અમે લેવડો આપણો બધો હંગાથી અંગાતે જઈએ આપણે. માતાજી કગરી પર ડોશી. અને હોત થઈ જાય સીધા હે ટગરી મા પડો. દશામાં, બોલો દશામાની. જય ડોશી બોલ, જય બોલ. બેટા બાયરી તારી એ માફી માંગુ છું હો. મારી બે ભાઈ માફી ના માફ કરજો મારી ભૂલ. માં માફી તો મારી તમારા. ના માંગ. ભૂલ થઈ ગઈ અમારી. આ બેટી તો બધું કરવા વાળી તો જે કહેવું છે તારો હોય કે હે અમે તો મા આપણે તો- દશામાં લાજ રાખ માં. શું છે અમે તો અમારા હાથમાં કોઈ નહીં. મોટી ભૂલ કરી બે ભાઈ. તમારી સોરી કાઢી મેળીને હેરાન કરી એની માફી માંગુ છું યાર. અમારા પાંડુ જો ભાઈ અમારા પાંડુ કશું જ નહીં. લો એડો ઊભા થવાડો. એડો બધું સારું થશે. એડો માં બોલો દશામાની. એડો માં મોય લઈ જા, ઘરમાં લઈ જા, પાણી પીએ. લે બેટા લઈ જા. માતાજી કગરી પર જે કહેવું હોય તે તારો હોય કારણ કગરી કગરી પડો પર મારી માફી સાક્ષાત માંગો. દશામાં છે. જય દશામાં હારું કરજો મારી માં. મી ભૂલ કરી છે. અમે બધા ત્રણ જણાએ ભૂલ કરી છે. અમને માફ કરી દેજો. જય દશામાં. જય દશામાં. વે ભાઈ તમે માફ કરજો. આજ પછી કોઈ દારો આવી ભૂલ નહીં થાય ને કોઈ દારો તમારી છોડીને અમે દુખી નહીં કરીએ. બસ. બરાબર. મારી છોડીને પઠેમ તમારી છોડીને હું રાખો. શું કીધું? બસ મારા તો બીજું મને હું માફ લેવી કરો નહીં. વે ભાઈ. ના હું તો હું માફ કરું. માફ તો આ દેવી આ દશામાં માફ કરે. મારી ભૂલ થઈ જઈ છે ભાઈ. આ બધું ખોટું કરી નાખ્યું મેં. બધાની વાતોમાં આવી ને રૂપિયાની લાલચોમાં આવી ગયો. રૂપિયાની લાલચોમાં બે ભાઈ આવી ગયો ને ખબર ના પડી. કોઈ ભોન બાપા મારી. મને સારું થઈ ગયું. હા? હા? કમ્પ્લીટ. ભલા દશામાની જય. ભૂલ ચૂક માફ કરજો. મારી વેવાઈ જે પણ ભૂલ ચૂક હોય માફ કરજો. માં તમારે કોઈ માફી અમે માંગવાની જરૂર બધું નહીં. હેરાન કરે. અમે બાયડીને છોડી જેટલું રાખ્યું હોત તો સારું હતું. હવે આમાંથી કોઈ ભૂલ નહીં થાય. કોઈ ભૂલ નહીં થાય. તું અત્યારથી હેડ અમારી ઘેર. અમારે ઘેર તું પગલા હા, પાડી દે. બસ, પાછી બસ, પગલા બસ. પાડી દે અમારે ઘેર. બસ રહેવાને તો મિત્રોને કહી દે અમે. તો જય માતાજી મિત્રો. તો તમે જોયું અમારું આજે દશામાનું આ એક હકીકત છે. જે માં એક ભક્તિ કરવાથી તમારું ઘણું બધું સારું થાય છે. બસ એક શ્રદ્ધા હોવી જરૂરી છે. હવે દશામાના વર્ત આવે છે તો બધા સાચા મનથી ભક્તિ કરજો અને એમની સેવા કરજો અને વિસર્જન કરો તો ધ્યાનથી કરજો. જેવી તેવી મૂર્તિ પડી ના જાય જો ત્યો. હા વિસર્જન કરો એને અસલ ઓગાડી દો. એના પછી જ હરકતના વિસર્જન કરજો. પહેલી અને વાત અમારે તો એક જ કે દશામાની મૂર્તિ માટીની માટીની બનાવાય. બનાવો. જેથી કરીને તમે જ્યાં પણ એનું વિસર્જન કરો ત્યાં એ ઓગળી જાય આરામથી. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મૂર્તિઓ 10 રઝળતી દિવસ તમે હોય. પૂજા કરો છો ને પછી તમે રઝળતી મૂકી દો છો. એવું ના કોઈ કરશો. અર્થ મહેરબાની નહીં. કરી પૂજા કોઈ કરો. અર્થ નથી તમારી એ સેવાનો. એટલે મહેરબાની કરીને જો તમે દશામાનું વ્રત કરતા હોય તો મૂર્તિ માટીની લેજો માટીની જ બનાવજો. અને સારી જગ્યા પર જઈને એનું ચોખ્ખા વિસર્જન કરજો. ના કે ચોખ્ખા જ્યાં પાણી. ત્યાં નાખી દેતા. હા અને ચોખ્ખા પાણી વિસર્જન કરો એવું હોય તો ઘેરે જ એવું
ત્યારે પણ તમે એનું વિસર્જન કરી શકો છો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. દશા માતની જય.